ક્યાં છો? અહીંયા પ્લોટમાં. બહાર છો કે અંદર? કોના ઘરે? અહીંયા પ્લોટમાં તે બહાર બેઠો. કોણ કોણ છો? હું, વિસલો, શુભો, રોનકો. શેક એને આપતો, બધાને આપતો ને કે દ્વારકા કેવું રહ્યું? બોલ. હેલો, હલો. કેવું દ્વારકા? મજા આવી? અરે બહુ મજા આવી હું ફરવાની. ક્યાં ક્યાં ગયા તા? દ્વારકા ગયા થા, પછી બેટ દ્વારકા ગયા થા, હા પછી ત્યાંથી ગયા થા હનુમાન દાદા, હા પછી ગોપી તળાવ ગયા થા, પછી નાગેશ્વર મહાદેવ ગયા થા. ભોળાનાથ હતા? હા, ભોળાનાથ બહુ કેટલી 82 કે એમ ફૂટ કાંઈક મૂર્તિ હતી એટલી મોટી. બરોબર બરોબર. હનુમાન દાદા એ? હનુમાન દાદા એ ગયા થા. બરોબર. પછી કૃષ્ણ ભગવાન હતા? હા, કૃષ્ણ ભગવાન તો હોય જ છે ને. ઠીક ઠીક. એટલે ટૂંકમાં બધે આંટો મારી લીધો દ્વારકા. હા, હવે રોનકા ને હા પૂલ્યો. કેવી મજા આવી? બહુ મજા આવી. ક્યાં ક્યાં ગયા તા? દ્વારકા, બેટ દ્વારકા, પછી હનુમાન દાદા મંદિરે, નાગેશ્વર મહાદેવ, પછી ગોપી તળાવે. ઠીક. કૃષ્ણ ભગવાન હતા? હા. ઠીક. મળ્યો તો? હન ઓલા ના શું નામ બીજું? ડુબલો તો ઈ ગયો ઘરે. બોલાવી ને કે વાત કરવાની છે. કરશન સુબલાન બોલાય તો આપણ બોલાય એ બોલાવે કોણ? ત્યાં મયુર ને વાત કરું ઘડી કઈ ને ત્યાં બોલાવી લે. હાલો. કેવી મજા આવી ત્યાં? અરે બહુ આનંદ કર્યો, મજા આવી એકલી. ક્યાં ક્યાં ગયા તા? તો એક દ્વારકા જા, ને બે દ્વારકા, નાગેશ્વર મહાદેવ, ગોપી તળાવ, પછી બેટ દ્વારકા અને રૂક્ષ્મણી મંદિર. કૃષ્ણ ભગવાન પાસે ગયા તા? હા, મળ્યા? કૃષ્ણ ભગવાન ના ઘરે જતા અને એના રજવાડામાં જતા. વાહ ભાઈ વાહ. પછી ભોળાનાથે? ભોળાનાથે ગયા. હનુમાન દાદા એ? હનુમાન દાદા ગયા હતા, ત્યાં એના પુત્ર હતા. હાલે. ઈ કોણ? મકરધ્વજ. વાહ ભાઈ વાહ. પછી અહીંયા બધા ઘરે બેઠા આનંદ કર્યો. પછી ત્યાંથી રેલવે સ્ટેશન ગયા. કેમ રહ્યું? કેમ સારું રહ્યું ને? હા, બજેટ ફરવાનું હતું પણ મજા આવી. એમ? હા છેક છેક. એવું તો બજેટ માં તો રેટ તે. હા હા. બીજું કોણ ગયું તું ત્યાં? છે કોઈ બીજું ગયું તું? નહીં. વાંધો નહીં વાંધો નહીં. હું ખાલી એટલે ફોન કર્યો હતો કે આ બધા દ્વારકા ગયા તા, કેમ રહ્યો એનો અભિપ્રાય એમ. છે. હા અહીંથી ભાવનગર થી ટ્રેન માં? હા. ટ્રેન કેટલા વાગે ઉપડે ભાવનગર થી? રાતે 10:30. રાતે 10:30. ભાવનગર સ્ટેશન માંથી 10:30 ઉપડે. ત્યાં ક્યારે ઉતારે? સવારે 9:30. ક્યાં ઉતારે? દ્વારકા. દ્વારકા ઉતારે? હા એટલે સીધા તમે સવારમાં દ્વારકા ઉતર્યા? હા. ટ્રેન માં કઈ તકલીફ બકલીફ પડી હતી કઈ? ના ના, કશું પણ નહીં હો. અને પછી દ્વારકા ઉતરીને પછી ક્યાં ગયા પેલા શરૂઆતમાં? દ્વારકા થી પેલા રૂમ ગોઈતો. હા. પછી નથી રૂમે થી પછી દ્વારકાધીશ ના દર્શન કરવા ગયા. હા હા. પછી ત્યાંથી આવીને ઘડી ઘરે આરામ કર્યો. હા, ઘરે નહીં ત્યાં હોટલ? હા, એ રૂમે આરામ કર્યો. હા. પછી બધી આખો પેલો દી ગયા ને જે દી બધી શેરીઓમાં ફર્યા. પછી રાતે જમીન પછી હુઈ ગયા. સવારમાં વેલા જાગીને આરતી માં ગયા. ગોમતી ઘાટે સ્નાન કર્યો. પછી 8 વાગે પર નીકળ્યા. બધા સ્થળ 5 સ્થળે ફર્યા. પછી 3 વાગ્યા, 2-3 વાગ્યા ને એટલે ઓખા બસ સ્ટેશને ગયા. ત્યાંથી સવારે 5 વાગે ભાવનગર ઉતાર્યા. બસ માં આવ્યા? બસ માં નહીં તો ટ્રેન માં. એટલે ઓખા ટ્રેન માં બેઠા? હા. રિટર્ન માં? હા, રિટર્ન માં. સવારમાં કેટલા વાગે ત્યાંથી બેઠા? 5 વાગે ત્યાં બેઠા. એમ બપોરે 3:30. સવારે 5 વાગે ઉતારી દીધા. ટૂંકમાં ગયા તો આવ્યા ટ્રેન માં, ગયા ટ્રેન માં? હા. કેટલું ભાડું હતું? જાતી વખતે 170 અને ત્યાંથી દ્વારકા આવતા 180. કેમ 10 રૂપિયા વધારે? કારણ કે ઉતરવી જાતી વખતે દ્વારકા ઉતારે ને વળતા ફેરી ઓખા થી ભાવનગર હોય એટલે. ઓકે ઓકે. આમ સંપૂર્ણ માહિતી આપી દીધી એમ ને તે? હા હા. ઓકે વાંધો નહીં. સારું હાલો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.